હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ, બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. અને અત્યારે હે ને આપણે બેક જેવું આવી ગયું છે ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હે ને વાતાવરણ એવું છે કે 2-3 દિવસ થયો એક તો હે ને વરસાદ ચાલુ જ હતો, તો અત્યારે બંધ થયો છે જો. અને હે ને અત્યારે 2 વાગ્યા છે ને પણ તડકો તો હાવ એટલે હાવ નથી. વાતાવરણ હે ને એકદમ આમ ચોખ્ખું થઈ ગયું. અને હે ને પવન ને એવું બહુ છે જો. આ ઝાડું કેટલું હલે છે. અને આમ જો બધું પવન આવે ને એટલે આ ફૂલ ને બૂલ ને બધું ભાંગી નાખ્યું જો. હે ને અહીંથી ભાંગી ગયું. અહીંયા મારા મમ્મી ભરે છે ભરત. આગળના વ્લોગમાં બતાવ્યું હતું ને, ઓશિકા ભરે છે મોરવાળા. કા મમ્મી? જો આવી રીતના ભરવાનું છે. આપણે આવી રીતના હતા ત્યારે બતાવ્યા હતા. અને જો આ ભરે છે મારા મમ્મી. માં અહીંયા બેઠા છે. જય માતાજી માં. જય માતાજી. ગાઈસ, આપણે છે ને બનાવવાની છે એક રેસીપી. તો એના માટે જો હું મકાઈ લઈ આવી છું. મકાઈ ફોલવાની છે અને એને રેસીપી બનાવવાની છે. કારણ કે એને આપણે એક નવી ચેનલ બનાવવાની હતી એમ કીધું હતું ને, તો એ ચેનલ આપણે બનાવી નાખી છે. અને એ ચેનલ છે ને આપણે રેસીપીની બનાવી છે, એટલે એમાં બધી રેસીપી જ આવશે. અને ચેનલનું નામ છે પાયલ્સ કિચન રેસીપી. તો તમે એને બધા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય એ આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હું આવી ગઈ છું અત્યારે મરચાં લેવાનું. પવન એટલો આવે છે ને તે આમ કાંઈ સંભળાતું નથી. તો જે આપણે થાળી લઈ લીધી છે અને હું મરચાં લેવા આવી છું. તો આપણે મરચી જો બગડી ગઈ છે ને, તો આમાં મરચાં હારા હોય ને એ ઉતારી લેવાના છે. વરસાદ આવ્યો ને એને મરચી હાવ બગડી ગઈ. મરચાં કાળા થઈ ગયા જો આવા. તો આપણે જો રેસીપીનો વિડીયો બનાવી નાખ્યો છે. અને જો મકાઈનું સરસ મજાનું શાક બનાવી નાખ્યું અને ઉપર પનીર એડ કર્યું છે. અને જો સરસ મજાનું બની ગયું છે. તો હે ને હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હે ને તમને લિંક આપી દઈશ. તો હે ને વિડીયો જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો. આપણે જો એક રેસીપીનો વિડીયો બનાવીને કેટલા બધા વાસણ થયા જો. અડધા તો હે ને વાસણ ઉટકી નાખ્યા, ધોઈ નાખ્યા. અને એટલા વાસણ હજી છે તો જો મારા મમ્મી ધોવે છે. એક વિડીયો બનાવવા કેટલા બધા વાસણ ભેગા થાય, કારણ કે બધું નોખું કટિંગ કરેલું હોય એ બધું રાખવું પડે. એટલે બ્લોગ પછી હાંજ પડી ગઈ એટલે નહોતો બનાવ્યો. તો આપણે એને બીજો દિવસ થઈ ગયો છે આજ. અને આવેલા છે બીજી વાડી નીંદવા માટે, કારણ કે આપણે ડુંગળીમાં હે ને ફળ હતું એ દવા છાંટી દીધી અને કોકો ફળ છે નીંદવાથી. અને મને હે ને અત્યારે ભૂખ લાગી ગઈ, તો હું હે ને જામફળીમાં જામફળ ગોતું છું. જામફળ તો કેટલા છે જો. મને લાગે જામફળ પણ પાકલ નથી કોઈ. આ કદાચ પાકલ લાગે છે. એક કાચું જ છે, નથી ગઈસ પાકલ. બધે જોઈ લીધું. ડુંગળી નીંદવાનું ચાલુ કરી દીધું છે. અને આપણી ડુંગળી જો કંઈક આવી છે, નાની નાની છે. ને ખડ બહુ જ નીકળ્યું હતું, પણ એને આપણે દવા છાંટી દીધી ને ખડની, એટલે એને ખડ બધું બળી ગયું. અને આવું કોક હોય ને જો, આવું અમુક કોળે એવું હોય ને મોટું મોટું હોય એ લેવાનું. તો જો લઈ છે. અને અમુક હે ને માંડવીના અરોડા ઉગ્યા છે ને એવું બધું ઉગ્યું છે, તો એ લેવાનું છે. ડુંગળી બાકી જો આવી છે. હવે જો બપોર થઈ ગયા છે અને હવે બેસી ગયા બધે જમવા. આમ જો ભીંડાનું શાક છે, ડુંગળી છે, રોટલી છે, રોટલા, છાશ. અને જો મારા મમ્મી મારા પપ્પા અને જમવા બેસી ગયા છે. તો હાલો બધા જમવા. હવે જો આપણે નીંદીને આવતા રહેશે. 5:30 જેવું થઈ ગયું છે ને હવે જાઉં છું ઓલી વાડીએ. ને હવે એને હાથ પગ ધોઈ નાખી. જો આવો જ કેવો ફેરો છે. ધોઈ નાખી વાડીએ વહી આવ્યા છીએ. અને હવે હે ને આ હે ને લાઈન છે ને, એ લાઈન લેવાની છે અહીંથી 3-4 હે ને ભૂંગળા હે લાઈનના. તો વાં લઈ જવાનું છે. જો આ બેરલ પડ્યું ને વચ્ચે, આ બેરલ પડ્યું ને ત્યાં લઈ જવાનું છે. ત્યાંથી આમ લાંબી કરવાની છે, ત્યાં બેરલ ભરવાનું છે. કારણ કે એને ડુંગળીની દવા છાંટવાની છે. આવી રીતના લેવાનું છે કંઈક. જો મારા મમ્મી ત્યાંથી ઉપાડ્યું, અહીંથી હું ઉપાડું. દેખો ગઈશ, આવી રીતના લઈ જાય જો. અને આ બાજુ આવી રીતના લેવાનું કાંઈ. આ હે ને બેરલ ખાલી કરવાનું. મારી મમ્મી જો ખાલી કરે, ઉડી ન જતા. જો ઢોળી નાખ્યું, માંડવી ઉપડી ગઈ એટલામાં તો. હજી છે પાણી, ઢોળી નાખો આ સાઈડ. હવે જો ગાઈસ આ ઉપાડવાનું છે. ઓહો
ઉપાડીને મૂકો જામ છે લાઈન પછી ન્યા આપણું પાણી આવી ગયું છે જો બેરલ ભરાવા આવી ગયું છે હવે કહી દો બંધ કરવાનું હા થઈ ગઈ બંધ અને આવું જો બેરલ છલકાઈ ગયો અત્યારે એને ભૂખ લાગી ગઈ તો જો પાકલ ચીબડું લઈ લીધું અને એના પીસ કરી નાખ્યા ને હવે એને હું ખાવા બેસી ગઈ મીઠું હે વરસાદ આવ્યો તો એને બધા પાકવા મળ્યા ને બગડવા મળ્યા પણ એ ખારું હતું એનું લઈ આવી ખાવાનું ચાલુ કર્યું તો આપણે એમ વ્લોગને એન્ડ કરવો છે તો મારા વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં